સોંગ જાય હો ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એટલે હાલે હાલો 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 જો આજે હું ને એરિક જઈ ગયો. આવું હે ને તારે જે આ બધો સામાન કરી લીધો કમ્પ્લીટ. ગ્લાસ છે, પછી આમાં હે ડીશું નાખી છે, અને આ હું થઈ ગયો મસ્તનો તૈયાર. અને આપણે હાલો મમ્મીને પૈગે લાગી લઈ. તારે આવું હે હે આવું હે તારે? પટ 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 જો પૂછડી જો કેટલા વાગ્યા હેરી કેતો? જો 12 વાગવા આવ્યા હે, 12 વાગવા આવ્યા હે. થઈ ગયો મસ્ત રેડી અને તૈયાર. હાલો પેલા માતાજીને એને પૈગે લાગી લઈ અને પછી આપણે નીકળી દ્વારકા વાળાનું નામ લઈને. એ પપ્પા માતાજી ત્યાં થઈ ગયા મસ્ત ટકાટક. આ જો નવું કેવું લાગે છે. હાલો બધો સામાન મેલી ગાડીમાં ફટાફટ, અને પછી આજે જવાનું છે. તમને આગળ કહું હું કરવાનું છે નહીં જોરદાર. આપણે જઈએ હોળી મનાવવા સ્પેશિયલ, અને આખો વિડીયો જોજો, એવી મજા આવશે. માણા 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 નકરું કા મમ્મી? હા પછી અમારા મમ્મી જોહે જો ટીવીમાં ચાલુ જોઈએ જો અમારા બ્લોગ જોવાનું. ના અમારા એરિકભાઈ જો બેહી ગયા છે જો બગાહા ખાઈ છે. નીંદર આવે છે પણ તોય હું નથી એને કા. હાલો આ સામાન પેલા ગાડીમાં નાખી અને પછી આગળ તમને કહું હું બધું આજનો પ્રોગ્રામ છે ને. 12 વાગે રાત્રે કેમ વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું નહીં. અને જય માતાજી ને જય દ્વારકાધીશ. એરિક ટાટા. એને આવવું છે જો 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 જો. હાલો ટાટા હો, હું જાઉં છું. હાલો ટાટા. હાલો એરિકભાઈને મોકલી દીધા અંદર ઉરાવા, અને આ બધી વસ્તુ લઈ લીધી. હવે જાય ગાડીએ ફટાફટ, અને ગાડીમાં બધું નાખી. અને હવે અહીંથી પહેલા જવાનું હોય આપણે માધાપર. માધાપરથી બીજી આગળ વાતો કરતા જાય ને જાતા જાય દ્વારકાધીશનું નામ લઈને. જય શ્રી કૃષ્ણ ભગવાન. ગાડીમાં રાખી દીધો બધો સામાન. ગ્લાસ છે, આ કેરબા છે, અને કેરબામાં હું છે ને આગળ તમને કહું. આ ડીશું રાખી દીધી છે, ને આ બધી વસ્તુ લઈ જઈએ આપણે દ્વારકા પટે. દ્વારકા હે પૂનમ, બધાને ખબર જ છે આપણે પૂનમ આવી ગઈ પાછી. હાલો ગાડી જો મસ્ત આપણી જાન છે ભાઈ, જાન જો. હવે ગાડી કરી ચાલુ, ઓલા બધામાં રાહ જોવે છે. ને મહાદેવનું નામ લઈને ગાડી કરી ચાલુ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ ભગવાન. યશોદાનંદ નો લાલો રે, દેવ દ્વારકા વાળો રે, મીઠી મીઠી. હાલો માધાપર બાયપાસે ચડી ગયા હો ભાઈ આપણે. અને આમ જો રોડ હાવ ખાલી સૂમ સામ, એટલે જ આપણે રાતના નીકળવાનું નક્કી કર્યું. સમજ્યા? રાતના હે ને કોઈ કાંઈ આડું નડે જ નહીં. ડ્રાઇવિંગ કરવાની મજા આવે ને એ ને મસ્ત. ને એમાંય મને તો રાતના ડ્રાઇવિંગ કરવાનો ફૂલ એટલે ફૂલ શોખ. કાંઈ કોઈ આડું જ ન આવે. એ ને 80, 90, 100, 120 નિરાયતે ગાડી હાલી જાય, બ્રેકે નહીં મારવાની. એટલે જ આપણે રાત્રે નીકળાવી. અને હજી આખો રોડ ખાલી છે. હવે ઓલાવને વાંથી હું ગોતી લઉં પેલા. એ થઈ ગયા છે હાલતા. એ કે અમે હાલતા થાય કે તું અમને ગોતીને બેહાડી લેજે. બોલો હવે ગોતીને બેહાડું. જાણે કેમ ઓલા ભાઈ ગાવીને પકડીને એક એકને બેહાડવાના, એના જેવું છે. કાંઈ વાંધો નહીં, હાલો ને કરી આગળ ભેગા. અને બેહાડીને પછી જોવો રમઝટ બોલાવી આખા રસ્તે. ઓહો અહીંયા તો બધું ખોદી નાખ્યું છે ભાઈ. આમ જોઈ લે, ક્યાંથી નાખવી જગ્યા તો રાખો. સાવધાન. ડાયા અર્જણ અહીંયા છે. અને આમાં ઓલા બે મને કે આમાં તું ગોત મને. આમાં ક્યાંથી ગોતવા જોજીને. કાંઈ વાંધો નહીં, હાલો ને ગોતી લેહી હરવે હરવે. અમારા ભૂરાભાઈ આવી ગયા. હવે ઓલા બેન મારે ગોતવાના હે. ક્યાં ગયા એ કે અમે હવે દુકાને ઉભા રહી હાઈલા જાય, તું ગોતી લેજે મને. રસ્તામાં જીડા આમ જતા હતા બે. એમાં એવું હે ઓલો હર્ષિયો રહ્યો ને 11:30 વાગ્યાના ઘરેથી કહી દીધું તું ભાઈ અહીંયા હક નથી લેવા દેતો, નીકળવું હોય ને તો નીકળ. એટલે એ 11:30 વાગ્યાનો અહીંયા આવી ગયો હે. હવે ગોતવાના હે બે. ક્યાંય ગયા? અહીંયા બેઠા હે. હા જો જો બે ને આ ઘરેથી તને ખાઈને નથી મોકલો. બારોબાર કરવાનું કઈક માણા જેવો થા, માણા જેવો થા. આમ જો તારા જેવા ભાઈબંધો ને દેણ છે, બીજું કાઈ નથી. ઓહો હજી તો કાકા આપણે પહોંચવાનું બાકી છે. હાલો હાલો શું કે પાંડે? હાલો હાલો બે જાવ. તમારો બ્લોગ નથી ઉતારવાનો? અમે બ્લોગ જ છીએ. કટકો અમને આપી દેજે. લે લે જો 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 આ છે ને પરબારું જ જોઈએ, પરબારું જ જોઈએ. આમ જો આમાં આ કે નો હમાય. આમ જોજી કેટલું હમાડ દીધું આમાં. જોઈ લે આમ જો.
તો બધુંય ફૂલ લોડેડ ભાઈ. ઓહો રેડી થઈ ગયું. હાલો. 100 જણાનું ઠંડુ. તો હાલો બેહો હવે આઈલા દે હરવે હરવે. ગ્લાસ ક્યાંથી લઈ આવ્યો? બસ હવે બધું ત્યાંથી પરબારું. ભાટિયા ભાઈને ચા પીવા માટે આવી ગયા હો. પડતરી જર હવેથી હોટલે પહોંચી ગયા. આ રે ભાટિયા આ ડ્રાઈવરને કેમ બેહાડ્યો? એમ ને કેટલુંક છે આ રહ્યું જ્યાં બધા દ્વારકા હાલીને જતા હોય ને એના માટેનું જ છે સ્પેશિયલ. હાલો અહીંયા ચા પી લઈ મસ્તની ગરમા ગરમ અને પછી આઈલા જાય જામનગર લગી. ઓહ હોય પાંડેના અહીંયા ફેન ફોલોવિંગ હે વાહ. હાલો ભાઈ જામનગર હાઈવે પહોંચી ગયા હો. 12 હાઈવે ચડી ગયા હી. આખો રસ્તો ખાલી હો સુમ સામ. હા હાલવા વાળા તો ક્યાંય આગળ પોગી ગયા. ગાડી આંકવાની એવી મજા આવે ને કાંઈ ટ્રાફિક નડતો નથી ને અમે જો બધાય મસ્ત એની વિડીયો ઉતારતા જાય નિરાતે. એટલે રાત્રે જ નીકળવાનું આવું ગમે એવું હોય ને એટલે રાત્રે જ મજા આવે ભાઈ. નિરાતે હાલું જવાનું. હવે હાલીનજી જાતા હોય ને આપણે એને ગોતવાના છે અને એ બધાની સેવા કરવાની છે એટલે એ મળશે આપણને ખંભાળિયા પછી. ત્યાં લગી હવે આપણે જાય ફટાફટ ને બધાને ગોતી અને સેવા કરી કંઈક પછી કરાવવાના છે દ્વારકાધીશના દર્શન હોળીના ભાઈ. હાલો ભાઈ જામનગર પહોંચી ગયા હો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જો ખબર ન પડી. ફટાફટ જાય ગાડી અમારી. કેટલા થયા? 2 વાગ્યા ભાટિયા કેતો તો ને 2 વાગે જામનગર નાખ દઈ તમને કલાકમાં રાજકોટ થી. બધા હવે અમારે ઉતારવાનું ચાલુ કરી દીધું હોય ફૂલ મોજમાં. અને બાકી લાઈવ ગીત ને રમઝટ જોવી હોય ને તો આ બધી ઇન્સ્ટાગ્રામ માં જોવા મળી જાય. દ્વારકાધીશના ગીત આરે હો ભાઈ ફૂલ મોજ. હાલો હવે અહીંથી નીકળી અને હજી આગળ દેખાડતા જાય. હા દ્વારકાની મોજ. હા જો હાલો આપણે ખંભાળિયા વટીને આવી ગયા હી હોટલ ધ લિયો ભાઈ. આપણું દર વખતનું જે સ્ટોપ હોય ને ત્યાં પહોંચી ગયા હી અને મસ્ત ફ્રેશ થઈ જાય. હવે અહીંયા કંઈક ચા પાણી આ બધા ઓલા પી લઈએ પછી આપણે જાય. હવે અહીંથી હે દ્વારકા જાજુ નથી ભાઈ, વધીને 60 થી 70 કિલોમીટર અને પછી ભાગી આપણે દ્વારકાધીશના ધામે. આવી ગયા જો. એક પેપ્સી લાવો ભાઈ વિશ્વારી. નથી પેપ્સી જોવાના હોય તો અમારે દર વખત પેપ્સી પીવાનું છે. લે ભાટિયા દિલ મારું લે. હે ઓય હવે તું આવ લેજો. આ પેટ જો તારું ફૂલાઈને આવ. હા તારું તંદુરસ્ત વાળું એના કરતા દિલ ખાવ. મસ્કીટ છે. હે મસ્કીટ. હા આ જો આમાં નો હોય એવી આઈટમો. અંદરથી ચોકલેટ વાળું આવે, બહારથી ખારું આવે. ખાવાનો એવો શોખીન છે ને ભાઈ અમારે. આ 5મું હોય આનું 5મું કેટલામું આનું? એટલું બધું નથી, ડિસ્કાઉન્ટ કર થોડું. ખાઈ ધરવી દી. હાલો ભાઈ. હા આમાં પીવાનું ઓમાં બેહવાનું. ઓમાં આમાં હાલો મસ્ત નાસ્તો કરીને ભાગી. હા ભાઈ અમારે ખાઈ ને થકવી દીધા. આખો પટ્ટો ખાલી છે. અહીંયા ક્યાંય હજી માણા દેખાણા નથી હાલીને જાય. હવે આગળ આપણે જોઈ અહીંથી આડા પટ્ટે ચડશી ને સિંગલ પટ્ટી જે આવે ને ત્યારે ખબર પડે હાલીને જવા વાળા કેટલા કે પછી આપણે ચાલુ કરી પીવરાવાનું સેવાનું કામકાજ. ત્યાં લગી જવા જ દે નોન સ્ટોપ. બરોબર ને? પીવાનું અહીંથી લઈ લઈએ પાણી તો છે ઘણું ભર્યું છે. હાલો હવે ખાવ ફટાફટ એટલે નીકળી. હાલો લખી નાખો ભાઈ જય દ્વારકાધીશ. આમ જો કેવી ઝાકળ છે ના. બસ ઉપડી જાય છે ભાઈ. બસ ભરાઈને મસ્ત મજા આવે છે. કેટલા વાગ્યા? 3:15 વાગ્યા. આપણે 12:30 નીકળ્યા હતા. 12:30 થઈ ગયો તો નીકળતા 3:15 થયા છે.
હવે આ બધાને ફાકી બનાવી છે ને ઓલું કરવું છે ને આમ કરવું છે ને ફૂટતું નથી ફાકી હું કર જંગલી રમી पे आओ ना महाराज हाँ। यहाँ पे 24/7 कस्टमर सर्विस है आपके पैसे जाएंगे तो जाएंगे ही जाएंगे આગળ ઉભો આપણે મુન્ના જેવું બોલવાનું કે એવું નહીં બોલવાનું કેવું? મકાન માલિક જેવું પેલા હું ભાડે રહેતો તો મકાન માલિક ભેગો ઈ. હા પછી આ મેં ઓલા મારા મકાન માલિક ને કીધું અકાપા ગઢવી હવે કે અમે બેય ભાડે રહીએ પેલા ઈ કે હું ભાડે રહેતો આ મકાન માલિક નું જંગલી રમી રમું છું હા તો હવે અમે બેય ભાડે રહી છે હા જો હાલીને જાય જો ક્યાંથી આવે એ આગળ આપણને હવે ભેગા થાય જ ભાઈ હાલો હવે માં ઓલી સિંગલ પટ્ટીએ ઊભા રહી નિરાતે હાલે તાર થઈ ગઈ ભાગી गांव से 32 किलोमीटर आगू खाली હે हाँ। ઈ ભાટિયા ઈ તું ઈ મેલ ને અહીંયા કરવાનું કરીને ચોરાઈ ગઈ ફાકી તારી કર જલ્દી વાહ આ જો જવા દીધું વાહ હાલો હાલો બેહો હાલો હવે નથી ને કાઈ ખાવા પીવાનું વધુ આવતા આમ કે હાલો જય દ્વારકાધીશ હાલો આ દ્વારકા પટ્ટીએ પહોંચી ગયા સિંગલ પટ્ટીએ જો હવે અહીંયા એક કેમ્પ છે આપણે કરી દીધી છે સેવા ચાલુ અહીંયા ને આ બધે જો આપણે લઈ આવ્યા સ્પેશિયલ શરબત ભાઈ શરબત ભરાવા માંડ્યું છે હા એમ અને હમણાં આવશે માણા જો માણા આગળથી તો અમે જોતા એવા વિડીયો ઉતાર્યો છે બધું હમણાં અહીંયા ભેગું થાય ને આપણે બધાને પાઈ દઈ અને અમારા બધાય કામમાં લાગી ગયા છે જો રેડી હાલો દ્વારકાધીશનું નામ લઈને બધાને પાઈ દઈ ટાટા કરી દઈ હાલો ભાઈ ચાલુ જ છો બાટવાના જો ભાઈ હતા ને રિક્ષામાં પાણીની બોટલો દઈ ગયા એમને વાહ આખી રિક્ષા પાઈ દીધી હવે આ હે બધે હજી તો આખો સંઘ બાકી છે ભાઈ આ ધીમે ધીમે હજી તો ચાલુ કરી છે સેવા કેટલા વાગ્યા રાતના 4 વાગ્યા પણ એકેય નીંદર નથી આવતી હો એકેય હુતા નથી જો મસ્ત પાણી જોતું હોય પાણી હોય ને કઈ ભાઈ હા પાણી ઠંડુ જી જોતું હોય જય દ્વારકાધીશ હો ભાઈ આખી સાઉન્ડ સિસ્ટમ જો હા હજી તો આખો સોંગામ આવે છે પાછળ જો ન્યા હે ભાઈ હાલો 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 પાવાનું ચાલુ જ રાખજો લાઈ હું ભર નાખું હાલે તું હાલે લાઈ હું ભરું પૂરો હુકાઈ ગયા હજી જો ઓલા કાકાએ કીધું 300 માણાનો સંઘ આવે 300 માણાનો ને અમારા હર્ષભાઈ જો સૌથી હારામાં હારું કામ કરે ભાઈ રોડ ઉપર ગાડીઓ જાય ને બધાને ઠંડુ પાતા જાય છે અને ગ્લાસ ને આ બધું વીણી લેવાનો કચરો નહીં કરવાનો જ્યાં જ્યાં હોય ને લઈ લેવાનું કચરો નહીં ફેલાવાનો ભાઈ ગમે ત્યાં હોય આ પેલા કરવાનું અને આ જો અમારી સેવા ચાલુ જ છે ભાઈ બધાય ખડે પગે હજી આજ તો કોઈ નીંદર જ નહીં આવે એવા હરખમાં છે બધાય હાલો હજી ભરવાનું ચાલુ રાખી આ ધીમે ધીમે હાલે છે હજી મેઇન સંઘ જો આમ પાછળ આવે છે 300 માણાનું આવે છે ને આ 2 જણા અમારે પાવામાં છે અમારે પૂરો હર્ષ અને અમે 2 ભરવામાં છીએ હાલો હાલો જો હવે આ ગ્લાસ ભેગા કરી લઈ રોડ માથે થઈને કચરો નહીં રહેવા દેવાનો ભાઈ ગમે નહીં હોય સાઈડમાં બધું ભેગું કરી લેવાનું રોડ પાછો હતો એમને સાફ કરી નાખવાનો આ બધા જો નાખ્યા છે સાઈડમાં ભેગું કરીને કચરા પેટીમાં નાખી દે કાકા લ્યો ઠંડુ હે લ્યો હાલો હાલો અમારી ટીમ આખી બેહી ગઈ અંદર હો ભાઈ કેટલા 150-200 માણાને પાઈ દીધું 150 માણાને હે હાલો અહીંયા 150 માણાને પાઈ દીધું આખો સંઘ ગયો પણ અત્યારે પીવે છે ઓછા કાંઈ વાંધો નહીં હવે આપણે નીકળી આગળ હજી અહીંથી 30-40 કિલોમીટર છે એટલે હજી આગળ ઘણાઈને પાવાનું છે હજી 10 નહીં 20-30% જેવું હજી છે ને પાયું છે અમે એટલે આપણે 500 થી 600 માણાને પીવરાવવાનો ટાર્ગેટ છે હજી 100 માણા જેવું માંડ પીધું છે હાલો અને બધાય છે ને સેવામાં લાગી ગયા હતા વિડીયો ઉતાર્યા ઓછા કેમ કે આપણે એ કામ કરવા જ આવ્યા છે વિડીયો તો ઠીક છે બધાય હાલો સંગ જાય હો ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આખો સંગ જાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ 300-400 માણાનો આખો સંઘ હે
આપણે બધાને અહીંયા હે ને આગળ પાઈ દીધું. જો દ્વારકામાં છૂટે જોવો મને આખી ફૂલ ઝાકળ હો ભાઈ, અને આખું સંગ જો હાલીને જાય છે દ્વારકા. આમાં મુકાય જ નહીં. ઝાકળ 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 જ આવે સામે જો. નેચરલ જ રાખવાનું. ઓહ ફૂલ ઝાકળ હો ભાઈ, આમ જો કાંઈ દેખાતું નથી. ગાડી કેટલે હાલે છે જો નિરાતે. અને પાછા આમાં પદયાત્રી દ્વારકા જવા વાળા હે ને બધા હાલીને જાય છે એટલે ધ્યાન રાખવું પડે જો. નિરાતે ગાડી હલાવે જાય છે અને પાછું આગળ ક્યાંક ખરખાય વ્યવસ્થિત મળે ને એટલે સ્ટોપ લઈ લે. કાંઈ દેખાતું જ નથી આમાં, આમ જો જો કાંઈ દેખાય. અંધારું અંધારું, લાઈટ આખી રિફ્લેક્ટ થઈ હચોડી. જો અહીંયા બધા બેઠા વિહામો ખાઈ છે. ગાડી એ નિરાય હાલી જાય છે. હા મારી ખમા દ્વારકાની મોજ હો ભાઈ. પદયાત્રી જાય છે દ્વારકા ફૂલ. આમ તો જો કેવા હાઈવે ઉપર સ્ટોપ લઈ લીધો હે, ગાડીમાં રાખી દીધી છે. અમારો એક પૂરાભાઈ છે ને ત્યાં હૂતો હે, અને અમારો પાંડેભાઈ ભાગી ગયો છે વાંક્યા કે એને ગોતવાનો છે. હવે એ કે ચા પાણી પીવા છે, નાસ્તો કરવો છે. વાઈગા કેટલા જો 5:55, 6 થવા આવી. હા જો અહીંયા સ્ટોપ લીધો છે. શું હે પાંડે? ગાંઠિયા ચા બધું જો અહીંયા સેવા ચાલુ છે ભાઈ. આખા રોડે તમે જ્યાં આવો ને બધી સેવા ચાલુ ભાઈ પદયાત્રી માટે. કેમ બાકી હર્ષ, મજા આવી ગઈ ને? ખરેખર જોરદાર છે. આ સેવાનું કામ કરવા જેવું છે. અત્યારે ધુમ્મસ વધારે છે, તમે લોકો નીકળો તો ધ્યાન રાખજો. ધુમ્મસનું પ્રમાણ વધુ છે. ડ્રાઇવિંગમાં ખાસ ધ્યાન રાખજો. ડ્રાઇવિંગમાં કાંઈ દેખાતું જ નથી ભાઈ આમાં. હાવ આ તો માંડ કાઢી ગાડી હું હરવી. આજુ હજી માણા આયલું જ આવે છે જો. આ સેવા સૌરાષ્ટ્રની ધરતી ઉપર જોવા મળે, બીજે ક્યાંય જોવા ના મળે તમને. હાલો દ્વારકાધીશનું નામ લઈને ચાની ચુસ્કી લગાવી. જય દ્વારકાધીશ. ખરેખર હો ભાઈ, એકવાર હાલીને આવતા હોય ને અહીંયા આવો ને એટલે તમને એમ થાય. આ જો આખું પાણીનું ઓલું પાઉચનું ભરીને જ રાખી દીધું છે મોટું. આવે જ ને ભાઈ અહીંયા બધું મળે જો. જય દ્વારકાધીશ. અહીંથી લગભગ 15 કિલોમીટર 10-15 કિલોમીટર રહેશે આખું. હજી પદયાત્રી કેવડા હાલીને આવે છે જો. ચાલુ જ છે ને અમારી ગાડી જો આમ છેલ્લે ટમટમિયા ભરે જો રહી. ખરેખર આવો એટલે ભાઈ પદયાત્રામાં ખાલી એકવાર આવો ને તમે દર્શન કરવા. ભલે માણા હોય, ટ્રાફિક હોય, પણ આજે જોવાની મજા છે ને. શ્રદ્ધાળુઓ કેવા બધા હાલીને આવે છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. એ જ મજા છે. આમ જો આવા તો તમને કેટલી આખા રસ્તે આખી જગ્યાએ બધે લાગેટ ખાવા પીવા નાસ્તો. સવારના 6 વાગ્યો છે, ચા ગાંઠિયા બધુંય ચાલુ છે જો. અહીંયા દેખાશે નહીં, કંઈ ઓછું દેખાશે કેમ કે ઝાકળ છે ફૂલ. તો જો કેવી આમ મજા આવી જાય સવારના. ઓહો ભાઈ, ના આવી ગયું આપણે દ્વારકાધીશ હો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જો આમે સીધું દેખાય ભાઈ ઝાકળ છે ને એટલે ખબર નહીં પડે. અને આપણે આવી ગયા છીએ દ્વારકા. 6:45 વાગ્યા દ્વારકા પહોંચી ગયા નિરાતે. પદયાત્રી બધા ઓલો જે આડો રસ્તો જાય ને અંદર થઈને ગામમાં થઈને ત્યાંથી આવે છે. આપણે પછી આમ બાયપાસ વચમાંથી લઈ લીધો અને હવે ત્યાં જાય. શું છે વ્યવસ્થા? ટ્રાફિક તો હશે ફૂલ, માણા હશે. માણા ક્યાંય હમાતું નહીં હોય. નહીં રસ્તેથી આજે 30-40 કિલોમીટરની પટ્ટી છે ને, એ પટ્ટી ઉપર જ ખાલી 1000 થી 1500 ઓછામાં ઓછું માણા હાલીને અત્યારે આવે છે રસ્તામાં. તો વિચારો અહીંયા કેટલું માણા હશે. એ જ જોવાનું છે આપણે. અને જાય હવે દ્વારકાધીશના દર્શન કરવા. એ દર્શનમાં વારો આવી જાય ને તો સારું છે. જય શ્રી કૃષ્ણ. હાલો આવી ગયા દ્વારકા. જો જય દ્વારકાધીશ. જો સામે દેખાય દ્વારકાધીશનું મંદિર. કાળા કાનજીને રૂપાળા. ગોમતી ઘાટે ફૂલ ટ્રાફિક છે. આ છે ગોમતી ઘાટનો જો વ્યૂ ભાઈ. માણા બધી બાજુ જો આમ